નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું જામજોધપુર જ ગામ અને ત્યાંના ખેડૂત નિમેશભાઈ વાસાણી. આ વાડી જેઓની છે તો આમાં કપાસમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલું છે. હવે આ ખાતરનો એને એટલો ફાયદો મળ્યો છે કે એની પાછતરો કપાસ હોવા છતાં એક પણ છોડવો ડેમેજ છે નહીં. આખી વાડીમાં સિંગલ છોડવો ડેમેજ થયો નથી. તો આપણે નિમેશભાઈને પૂછીએ, નિમેશભાઈ તમને આ ખાતરથી કેવો ફાયદો થયો છે? નિમેશભાઈ, તમારા મુખ્ય વર્ણવો તમે કે આમાં કેવો તમને ફાયદો થયો છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરથી, અને એના શું શું બીજા ખેડૂત વાપરે એને શું લાભ મળે? હવે આપણે ખાતર પહેલી વાર નાખ્યું ને પછી અમને બહુ સારું 5 થી 7 દિવસમાં રિઝલ્ટ દેખાવા માંડ્યું હતું. પણ પછી બીજી વાર એમાં મેં યુઝ કર્યો હતો, મને રિઝલ્ટ દેખાડ્યું એટલે ત્યારે તો બહુ સારી પોઝિશનમાં કપાસ હતો. પણ પછી આ ભારે વરસાદના હિસાબે 25 થી 30 તારીખના રાઉન્ડમાં ખાલી ઓનલી ફોર કોઈ સાપવા ખઈરા હોય એવી નુકસાની છે. અને અમારી આજુબાજુમાં લગભગ બધા ઘેરા સાફ થઈ ગયા છે. અમુકને 50% નુકસાન, અમુકને 70%. પણ આપણે ગ્રીન ઇન્ડિયા નાખ્યા પછી એક પણ છોડ ડેમેજ નથી, એક પણ છોડમાં સુકારો નથી. અને એની લાઇટ તમે ખુદ જોઈ શકો છો કે એનો કલર કેવો છે. એમાં નવી બ્રાન્ચીસ, નવી ફૂટ ચાલુ થઈ ગઈ. એ તમને વિડીયો મારફત દેખાતું જ હશે. આટલા વરસાદ છતાં પણ એની અંદર એની કોર 2 થી 3 દિવસની અંદર નવી નીકળી ગઈ. અને ખાસ કરીને જે સુકારાના જે પ્રશ્ન છે એમાં એમ કહીને તો બીજાના ખેતર કરતાં આપણે નામ માત્રનો સુકારો કહી શકીએ કે એક સિંગલ છોડની અંદર સુકારો છે નહીં. અને પવન એટલો છે છતાં પણ એટલો નહીમો પણ નથી. એ એક વસ્તુ જાણવા જેવી છે કે કપાસ ઘણાને ભલે બગડ્યા નથી પણ નમી ગયા છે, પણ મારે એટલો કપાસ નહીમો પણ નથી એમ. આ એક વસ્તુ મને તો બહુ અચરજ લાગી કે આ એટલું ખાતર સસ્તું અને ખેડૂતોને બેનિફિટ લાંબા ગાળે બહુ લાંબો બેનિફિટ મળે. અને એના મૂળે એક્ટિવ સારા એવા થઈ ગયા છે. તમને પાટલામાં દેખાતા છે કે નવા તંતુ મૂળ એટલા વ્હાઇટ છે. બીજા નંબરમાં ઘણા બધા મૂળ દેખાવા માંડ્યા છે. એટલે આ વસ્તુથી ખરેખર ખેડૂતોને ઝાઝો બેનિફિટ મળશે અને ખરેખર વાપરવું જોઈએ મારા હિસાબે તો. અને ખેડૂત મિત્રો, આપણે જોઈએ આ બાજુનો કપાસ છે, સામે આ ઝાડ દેખાય એની પાછળનો એ કપાસ લગભગ 30 થી 40% ડેમેજ છે. અને આ બાજુનો એક જેટ હેડાનું ખેતર કહેવાય આને. એમાં ક્યાંય એક સિંગલ છોડવો ડેમેજ નથી. કલર ખાલી દેખાડો એને. અને આનું લાઇટ જુઓ, કલરની લાઇટ જુઓ તમે. આ અમારા ભાગ્યા છે રાજુભાઈ. હા રાજુભાઈ, તમને કેવું લાગ્યું આ ગ્રીન ઇન્ડિયા ખાતર? ખાતરનું કામ જોરદાર છે. જોરદાર છે ને? હા, એ અમારે એક છોડો એ નથી થયો. બાકી બીજાના ઘેરા બધા ઘણા એ ઉઠે. બરાબર. અને લાઇટમાં પાછો આ બેગ ધીમાં આવી ગયું. બરાબર. અને ખાસ કરીને છે ને, જ્યારે કોઈ પણ વધારે છોડની અંદર સ્ટ્રેસ આવે, પ્લસ બીજા નંબરની અંદર વાતાવરણમાં બદલાવ આવે, પણ આ વસ્તુની અંદર એક નોટ કર્યા જેવું છે. ગ્રીન ઇન્ડિયા નાખેલું હોય 10, 12, 15 દિવસ પહેલાં, એટલે એની રિકવરી છે ને વધીને 36 કે 48 કલાકની અંદર ગમે મોલની અંદર આવી જાય. આ એક બેનિફિટ છે. નકર તમે ગમે વસ્તુ વાપરો કે ગમે એ તમે યુઝ કરો, એની ખાસ એટલી રિકવરી ના આવે. પણ આની અંદર રિકવરી આવવામાં ઘણો બધો બેનિફિટ છે. તમે આ જેની નવી કુણપ જુઓ, લગભગ બધામાં નવી ફૂટ આવી ગઈ છે. આમાં તમે ટોટલીની અંદર નવી ફૂટ જોઈ શકો. ટોટલી કપાસની અંદર નવી સાયકલ ચાલુ થઈ ગઈ છે. નકર થાય નહીં. 24 થી 36 કલાકની અંદર વરસાદ ગયા પછી થાય જ નહીં, કોઈ શક્ય જ નથી. તો આભાર ખેડૂત મિત્રો. આ હતા નિમેશભાઈ વાસાણી કે જેઓને ગ્રીન ઇન્ડિયાનું સારું રિઝલ્ટ મળેલું છે.